ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે તેની ઉપર વાત કરીએ તો ટીમ ઇન્ડિયા જે ઇંગ્લેન્ડ રમવા જવાની છે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત રોહિતની નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટની કમાન સોંપાઈ છે શુભમન ગિલને કેપ્ટન બનાવાયા છે તો ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પંતને વાઇસ કેપ્ટન બનાવાયા છે અનફિટ હોવાના કારણે શમી ટીમમાં નહીં હોય તેમનો સમાવેશ તો બુમરાહ જાડેજા સિરાજનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ધ્રુવ જુરેલ અભિમન્યુ ઈશ્વરન શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ થયો છે પ્રસિદ્ધ કૃષ્ણા વોશિંગ્ટન સુંદરનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે કુલદીપ યાદવ કરુણ નાયરનો પણ ટીમમાં સમાવેશ સાઈ સુદર્શન અર્શદીપ આકાશદીપનો ટીમમાં સમાવેશ કેએલ રાહુલ નીતિશકુમાર રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે 18ની ટીમ નક્કી થઈ ગઈ છે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાએ જે ક્રિકેટરો છે તેમના નામની યાદી જાહેર કરી છે તો શુભમન ગિલને ટેસ્ટની કમાન સોંપવામાં આવી છે શુભમન ગિલને કેપ્ટન બનાવાયા છે જ્યારે ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવાયા છે અનફિટ હોવાના કારણે શમીને ટીમમાં સ્થાન નથી મળ્યું તો બુમરાહ જાડેજા સિરાજનો પણ સમાવેશ કેએલ રાહુલ નીતિશકુમાર રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ થયો છે સાઈ સુદર્શન અર્શદીપ આકાશદીપનો પણ ટીમમાં સમાવેશ થયો છે